મિત્રો, પાવર બૂસ્ટર ચડાવ્યા પછી કેટલો ફાયદો છે એની વાત તમને કરું. આ ઘઉં એકદમ પીળા અને નાના નાના હતા આજથી 30 દિવસ પહેલાં. હવે આ ઘઉંની રોનક બદલાઈ ગઈ એ પાવર બૂસ્ટરના લીધે. કેમ કે એની અંદર જે જોઈ પૂરતું ખાતર છે, પૂરતો કાર્બન છે, પૂરતું હુમિક છે અને ગ્રોથ કરવા માટે એની અંદર પૂરતું પાવર પણ છે. એટલે પાવર બૂસ્ટર ચડાવવાથી માણસ ઘણા એવું હોય કે આપણે આ દવા નાખી દેવી તો આટલું થાય, આ દવા નાખી દેવી તો. ઓર્ગેનિક છે એટલે તમને 100% ફાયદો થાય છે, એની મારી ભલામણ છે. કેમ કે આ તમને લાગે છે એમ નજર પહેરો ત્યાં લગીને એક જ સરખા છે બધાને. ઘણાને નકર એવું બને કે વાહામોટ થઈ જાય. કેમ કે જેને મળે એને મળે, ન મળે ન મળે, એની જેવું છે. એક સરખા થવાનું કારણ એક જ છે કે એની અંદર પૂરતું જે જોઈએ એ ઉણપ મળી રહે છે. એનું કારણ એક જ છે કે તમને જે ખોરાકની જરૂર હોય એ ઉપરથી તમે નાખો તો મળવાનું છે. એક ધારું ઉરિયા નાખી દો, આ નાખી દો, ઓલું નાખી દો, એનો મતલબ કંઈ નથી. તમારું ઉરિયા પણ વેસ્ટિંગ જશે, ઓલું પણ વેસ્ટિંગ જશે. મહત્ત્વની વસ્તુ એ છે સ્માર્ટ ખેડૂત બનો. સ્માર્ટ ખેડૂત જે જરૂર છે એ જ નાખો. આડાધાર અંદરાધાર જે જોઈએ નાખ ના કરો. એનું કારણ એક જ છે કે તમે જે તે નાખશો એમાં તમારે ભોં બગડી જશે. જમીન બગડે એટલે ગયા વર્ષે આ વર્ષે તો તમારે માવજત ના મળે, પણ ગયા વર્ષે પણ માવજત ના મળે. એનું મહત્ત્વનું એક જ કામ છે કે એને જરૂર છે કે ધારો કે ઘઉંની ગાભા ડોડે આવી ગયા છે, એને જરૂર છે ત્યારે બોરણની, અને તમે ઉરિયા નાખી દો તો ક્યાં મેળ આવે? એને જરૂર છે હુમિક એસિડની, પાવર બૂસ્ટરની. તો જરૂર હોય એ પ્રમાણે જે વસ્તુની જરૂર હોય ને એ નાખો ને તો એનું રિઝલ્ટ મળે. પણ તમે એમ લાગે કે અંદરાધૂર ઉરિયા જ નાખી દો, ઉરિયા જ નાખી દો. ઉરિયા નાખીને એક ધારું 100% તમને રિઝલ્ટ મળશે ઉરિયાથી. એવું નથી હું કહેતો કે ઉરિયા ન નાખવું જોઈએ, પણ મહત્ત્વની વસ્તુ એ પણ છે ઉરિયા નાખી દેશો નકરું એટલે જમીન બગડી જશે. જમીન બગડી જાય એટલે ગયા વર્ષે આ વર્ષે તો તમને માવજત નથી મળી, પણ તમારું ઉરિયા પણ વેસ્ટિંગ જશે અને વધતા તમને ગયા વર્ષે માવજત જે કરશો એમાં તમને ખોટ જશે. આ વર્ષે તો ઉરિયા તમારું ફેલ ગયું, વધતા તમને ગયા વર્ષે પણ માવજતમાં ફેલ જશે. આ અત્યારે અમારે ઘણું તો છાતી હમણાં ઘઉં છે અને એક ઘઉંમાં લગભગ 70થી 80 દાણા બેસવાની શક્યતા છે. એટલે ઘઉંમાં જો તમારે સારી માવજત કરવી હોય તો પાવર બૂસ્ટર, હુમિક એસિડ આ ચડાવવું મહત્ત્વની વસ્તુ છે. તમે વિચાર કરો કે ઘઉંની ડુંડી કેવડી મોટી છે. એક ડુંડી જોઈને જ તમને એમ લાગશે કે ઓહો આ શું ડુંડી છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે જે તમારે જરૂર હોય એ ચડાવો. અંદરાધૂર નાખી દો ઉરિયા એ તમને આજ નહીં તો કાલ નડવાનું છે 100%. એક વસ્તુ સમજો, તમે અંદરાધૂર નાખી દેશો એને કંઈ મહત્ત્વનું નથી. એટલે મારે ખેડૂતને નમ્ર વિનંતી છે કે એક વખત આ તમે વિડીયો જોઈ લાઈક અને શેર કરજો અને જેટલા બને એટલા ખેડૂતને ફોરવર્ડ કરજો. આપણે ગુજરાતમાં કોઈ પણ ખૂણે આપણે હોમ ડિલિવરી આપશું, બરાબર? અને 100% રિઝલ્ટ મળશે. ઓર્ગેનિક છે અને 100% તમને રિઝલ્ટ મળશે. જય હિન્દ, જય કિસાન. કિસાન સુખી તો બધાય સુખી. એ જગતનો તાજ છે કિસાન.